છોકરીને ખબર નહીં પડતી હોય ઘડિયાળમાં કેટલા વાગી ગયા છે. આના કરતાં દીકરાની વહુ હોય ને તો પણ સમયસર ચા આપી દે છે. શું કરતી હશે ત્યાં ઘરમાં? સુષ્મા, એ સુષ્મા! હા મમ્મી. મમ્મી વાળી ખબર નથી પડતી કે સમયસર ચા આપવાની એમ? બસ એ જ લાવું છું મમ્મી. ખબર નહીં શું થશે આનું. લો મમ્મી, શું મમ્મી સવાર સવારે બૂમો પાડો છો? ગરમ છે, જોજો પાછા મારી પર ગુસ્સે થશો. કેમ સવારમાં ગુસ્સે થાવ એટલે શું બૂમો પાડો એટલે? તને ખબર છે કે મને કેટલા વાગે ચા જોઈએ છે? આના કરતાં છોકરાની વહુ હોય ને તો પણ સમયસર ચા આપી દે અને તું પેટની દીકરી થઈને ચામાં મોડું કરે છે. તમારી જ ચા બનાવતી હતી મમ્મી. શું તમે પણ? હવે સારું, હવે ચા ઠંડી થાય ને પહેલાં ચા પી લો. અને એ તો પી લઈશ, પણ તું આટલી બધી ટીપટોપ તૈયાર થઈ છે? ક્યાં જવાનો પ્લાનિંગ છે? મમ્મી, પેલી નીતા નહીં, એને છે ને થોડી ખરીદી કરવી હતી. તો મેં કીધું સારું, તો મેં હું તારી સાથે આવીશ અને મારે પણ થોડી ખરીદી કરવી છે. તો મેં કીધું હું ફટાફટ મેં કીધું મમ્મીને ચા નાસ્તો કરાવીને અને આવી જાઉં છું. તો મમ્મી તમારો નાસ્તો મેં બનાવી દીધો છે, તો તમે ચા પીને પછી ખાલી નાસ્તો કરી લેજો. હું ફટાફટ એની સાથે જઈને આવું છું. એટલે કેટલી વાર કહ્યું છે કે તારે કોઈ મિત્ર રાખવાના નથી, તો પણ તું બેનપણીઓના ચક્કરમાં પડે છે. તને ખબર છે આજકાલની બેનપણીઓ કેવી હોય છે? અને એ પણ ખબર છે ને કે તારી મમ્મીને આ બેનપણીઓના નખરા બધા ગમતા નથી. અહીંયા ઘરમાં પણ લાવવાની નહીં અને એની સાથે શોપિંગ કરવા પણ નહીં જવાનું. શું જરૂર છે બેનપણીઓ રાખવાની? પણ મમ્મી, મારે ક્યાં 10-15 બેનપણીઓ કહ્યું ને, 10-15 ની વાત તો એક બાજુ રહી, પણ એક પણ બેનપણી તારા જીવનમાં ન જોઈએ. જે બેનપણીઓ જે જીવનમાં ઘટના ઊભી કરે છે ને એવું કોઈ ઊભું નથી કરતું. અને આ શોપિંગની વાત મૂક એક બાજુ. અરે જરૂર હોય ને તો હું આવું ને. શું જરૂર છે બેનપણીઓને સાથે લઈ જવાની? મમ્મી, હું તમને લઈ જાઉં, મને એમાં કોઈ જ વાંધો નથી. પણ મને કોઈ વસ્તુ ગમતી હોય ને તો તમે એમાં પણ પેલા દુકાનદાર સાથે હિચક કરો છો. ના આટલામાં નહીં, આટલામાં આપી દે અને પછી પેલો નથી આપતો. મને એ વસ્તુ નથી ગમતી મમ્મી. એટલે શું 500 રૂપિયાની વસ્તુને 1000 રૂપિયામાં લઈને આવવાની? મમ્મી, મોલમાં છે ને કોઈ ભાવતાલ ના કરે. તું તો મોલમાં પણ ભાવતાલ કરાવે છે. રસ્તાની લારીઓમાં પણ વસ્તુ મળે છે ને એ લઈ લેવાની. એવી જરૂરી છે કે તમે 1000 રૂપિયાની વસ્તુ લો? મમ્મી, જે વસ્તુ લારીમાં 500 રૂપિયાની મળે છે, નાની દુકાનોમાં 400 રૂપિયાની મળે છે, તે તમે મોટા મોટા મોલમાં જાઓ છો ને એ 1500-2000 ની મળે છે. શું આપવાની જરૂર છે એટલા બધા પૈસા? મમ્મી, રસ્તાની વસ્તુ રસ્તા જેવી જ હોય અને મોલની વસ્તુ મોલ જેવી હોય. રસ્તા તારા કરતા મેં દિવાળી વધારે જ હોય છે બેટા. એટલે મને ખબર હોય છે કે મારે શું કહેવું અને શું લેવું અને શું કરવું. જો મમ્મી, તમે કહો છો ને એ રીતે જ હું ઘરમાં રહું છું. તમે કહો છો તું બહાર ના જઈશ તો હું નથી જતી. આજ સુધી મેં તમારા વિરુદ્ધ નથી ગઈ, પણ ક્યારેક ક્યારેક તો મને પણ એવું થાય ને કે મારી 1-2 ફ્રેન્ડ હોય જેની સાથે હું હલી ખોલીને વાત કરી શકું, હરી ફરી શકું. તમે તો મારી કોલેજ બંધ થઈ એ પછી તમે મને ક્યાંય આવવા જવા પણ નથી દેતા. બેનપણીઓ જેટલી છોકરીઓને બગાડે છે ને બેનપણીને એટલું કોઈ નથી બગાડતું. અને જીવનમાં માં પણ બેનપણી બની શકે છે ને. મમ્મી, હું તમને એવું નથી કહેતી અને મેં ક્યાં એવા કોઈ ખોટા કામ કર્યા છે તો તમે મને રોકો છો? મારી પર વિશ્વાસ રાખો મમ્મી. હું એટલે હું રાહ જોઉં કે તું ખોટું કામ કરે અને હું જોઉં ત્યાં સુધી હું વેઇટ કરું ને તારો. જો મમ્મી, હું જરા મને ગભરામણ થાય છે ઘરમાં ને ઘરમાં. તમે તો મને બહાર હિંચકા પર પણ નથી બેસવા દેતા. 5-10 મિનિટ શું હિંચકા પર બેઠી હોય? ચલો હવે ટાઈમ થઈ ગયો, અંદર આવી જાઓ બેટા. મમ્મી, થોડો ટાઈમ તો મને અહીં ગાર્ડનમાં તો બેસવા દો. સુષ્મા, ત્યાં દુનિયાના લોકો નથી જોયા. હા, મારી ઉંમર એમને નથી થઈ. ઘણા બધા દુનિયામાં ઘટના જોઈ છે કે દીકરીઓને કેવી હેરાન કરે છે લોકો. એટલા માટે હું તમારા માટે નિયમો બનાવું છું. પણ આ વસ્તુ તમને અત્યારે નહીં સમજાય. જ્યારે પોતાના પર વીતશે ને ત્યારે સમજાશે કે માં સાચી કે દીકરીઓ સાચી એની. મમ્મી, તમે સાચા જ છો, તમે ખોટા ક્યાંય નથી. પણ તમે તો મને હર વાતે રોકટોક કરો છો. હું 10-15 મિનિટ મોબાઈલ શું લઈને બેઠી, તમે મારી બાજુમાં આવીને બેસી જાઓ છો. કોની સાથે વાત કરું છું, હું ક્યાં શું વાત કરું છું, કોનો ફોન આવ્યો. મમ્મી, આટલી બધી બી પાવબંધી શા માટે? માં છું ને, માં તરીકે ફરજ હોય છે કે દીકરી કોની સાથે વાત કરે છે, શું કરે છે, ક્યાં જાય છે, ત્યાં જઈને શું શોપિંગ કરે છે, કઈ બેનપણી સાથે વાત કરે, કયા મિત્ર હોય છે. કંઈક પણ ઘટના બનશે ને તો તમને લોકોને કોઈ નહીં કહે.
બધું મમ્મી પર આવશે. એની માં ધ્યાન ન રાખી શકી દીકરીનું કે આવું બધું બની ગયું ઘરમાં. જો મમ્મી, તમને મારી પર આટલો પણ વિશ્વાસ નથી. ક્યારેય મેં તમારો વિશ્વાસ નથી તોડ્યો. પણ આજે તો હું છે ને નીતા સાથે જઈશ જ. તમે ગમે તે કહો, આજે હું તમારી વાત નથી સાંભળવાની. સુષ્મા, સુષ્મા, સુષ્મા તું? અરે સિયા, તું અહીંયા? હા, કેટલા ટાઈમ પછી મળ્યા નહીં? કેવું છે તને? બસ, મને તો એકદમ સારું છે. અને આ શું, તું એકદમ પતલી થઈ ગઈ? હા, અને તું જાડી થઈ ગઈ? હા ને આ શું છે, ડ્રેસ ને એવું બધું? હા, જો ને હવે એકચ્યુઅલી આપણું કોલેજ પત્યું એ પછી તો આપણે કોલેજમાં કેટલો એન્જોય કરતા હતા. હા, અને તને મારા મમ્મીનું નેચર તો ખબર જ છે ને. મને કે હવે જવાન થઈ ગઈ છે, મોટા થઈ ગયા છો, હવે થોડા વ્યવસ્થિત રહો, આવી રીતે નહીં કપડાં પહેરીને બહાર જવાનું. તો એ મને ઘરમાં જેવા બધા કપડાં પહેરવા દે છે. આવી રીતે મારે કંઈ બહાર જવું હોય ને તો મારે ડ્રેસ પહેરીને જવું પડે છે. તો હજુ તારા મમ્મીમાં કઈ બદલાવ આવ્યો જ નથી એમ ને? કાંઈ જ નહીં, ઉલટાના વધારે બગડી ગયા છે. તને યાદ છે કોલેજ હું તને બોલાવવા માટે આવતી હતી? હા, ત્યારે તારા મમ્મી કેવા મારા પર ગુસ્સે થતા હતા. એકવાર તો તને કેવી ખખડાઈ દીધી હતી નહીં? હા. તું મારી સાથે વાત પણ નથી કરતી. અરે પણ એમાં મારો વાંક થોડી ન હતો, મમ્મીનો વાંક હતો. અત્યારે એ બધું છોડ. કેવું ચાલે છે તારે? શું કરે છે? બસ અત્યારે સરસ ચાલે છે. હું શું કહું છું, ચાલ ને ઘરે, આપણે ઘરે બેસીને શાંતિથી વાત કરીએ. ના ના, અત્યારે નહીં, હું પછી આવીશ. કેમ? હજુ તો હું સુરત આવી છું. સારું, પણ આપણે હે ને ચોક્કસ મળીશું. હા, એક આખો દિવસ મારા ઘરે આવજે. આપણે બેસીને વાતો કરીશું અને મસ્ત એન્જોય કરીશું. અત્યારે તું ક્યાં જાય છે? કઈ નહીં, મારો એક ફ્રેન્ડ હમણાં અહીંયા રહેવા આવ્યો છે તમારી સોસાયટીમાં. સાગર નામ છે, એટલે એના ઘરે જતી હતી. અચ્છા, એના ઘરે જાય? એ આ મારા પાછળના બંગલામાં જ રહે છે. ઓળખે છે તું એને? અરે ઓળખું છું. એકચ્યુઅલી પહેલા તો નતા ઓળખતા, પણ આ કેવું મારા મમ્મી આજુબાજુ બેસવા જતા હોય ને એટલે આ બધું એ જાણી લાવે. મને તો જવા નથી દેતી, એ આખું ગામ ફર્યા કરે છે. એ સાગર બરોડામાં મારા જોડે હતો કોલેજમાં, અચ્છા, લાસ્ટ યરમાં. હા, તો જો એક કામ કર, ત્યાંથી છે ને તું સાગરને મળી લે ને તો તમે બેવ મને મળવા આવજો. ઠીક છે. એક વાત પૂછું સિયા? બોલ ને. આપણે આ તું કોલેજમાં ગઈ એ પછી તારું કોઈ આમ સેટિંગ બેટિંગ થયું કે નહીં કોઈની સાથે? કોઈ બોયફ્રેન્ડ? શું તું પણ? ના, હજુ સુધી મને જેવો છોકરો જોઈએ છે ને એવો મળ્યો જ નથી. હા, ખબર નહીં તને કઈ રાજા મહારાજાની ઓલાદ જોઈએ છે. ના, ના. અરે જ્યાં સારો મળે ને ત્યાં સેટિંગ કરી લેવાનું. એવું? તો પણ તારે કોઈ બોયફ્રેન્ડ છે કે નહીં? ના, તને ખબર તો છે આ મારી મમ્મી જો ને કેવી આમ ડેન્જર છે, હિટલર ટાઈપ. હું બોયફ્રેન્ડ રાખું તો મારું પતી ગયું. હા, એ પણ છે, પણ અત્યારે કઈ નક્કી ના કહેવાય. હા, એ બી છે. સારું, ચાલ તો મળીએ પછી આપણે. હા, અને ભૂલતી નહીં હા. અને સાંભળ, તું છે ને મને ફોન કરજે, મારો એ જ નંબર છે જૂનો. એવું? હા, ઠીક છે, તો તારો જૂનો નંબર મારામાં સેવ જ છે. ઓકે, તો મળીએ, ચલ બાય. હા, બાય.